ઉદ્યોગપતિ અને બિલ્ડરને ત્યાં રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે। નામાંકિત ડોક્ટર સહિત જ્વેલર્સને ત્યાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। ભાવનગરમાં 11 પેઢીઓના 32 સ્થળ ઉપર આઈટીની ટીમની તપાસ ચાલી રહી છે। સર્ચ ઓપરેશનમાં 36 ટીમ અને 500 કર્મચારી જોડાયા છે। મહાબલ ફાઇનાન્સ, દ્વારકાધીશ, વેચાંત સોનીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। તમાકુનું જાણીતું વેપારી જૂથ ધોળકિયા ગ્રુપ ઘણા આઈટીના રડારમાં છે, જ્યારે કે જેડી પટેલ બિલ્ડર ડોક્ટર કમલેશ શાહને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। જેડી ઇન્ફાકોમાં આઈટીની તપાસ થઈ રહી છે। ભાવનગર ભાજપના પીઠ અગ્રણી ગિરીશ શાહની ત્યાં પણ તપાસ થઈ રહી છે। ગિરીશ શાહ અનેક સંસ્થાઓમાં ચેરમેન અને ડિરેક્ટરની સાથે બિલ્ડર પણ છે। સંવાદદાતા ભૌમિક ફોનલાઈન પર જોડાયા છે। ભૌમિક, ઉદ્યોગપતિ અને બિલ્ડર્સને ત્યાં રાજ્યવ્યાપી દરોડા પડી રહ્યા છે, શું અપડેટ? જી ભૌમિક, ચોક્કસથી જણાવ્યું કે લાંબા સમય બાદ ભાવનગરમાં આવકવેરા વિભાગની ગઈકાલ સવારથી છે દરોડા અને સર્ચ કામગીરી શરૂ કરતા શહેરમાં દોડધામ મચી ગઈ હતી ને જેમાં મોડી સાંજ સુધી તમામ જગ્યાએ તપાસ ચાલુ હતી। અને વાત કરીએ ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના ભાજપના અગ્રણી બિલ્ડરો, જ્વેલર્સ અને સોપારી વેપારી અને ફાઇનાન્સરોની કુલ 11 પેઢીઓના 32 સ્થળોએ 36 ટીમોની તપાસ હાલ આવકવેરા વિભાગ દ્વારા અતિ ગુપ્ત રીતે ચાલી રહી છે। જેમાં વાત કરીએ તો ભાવનગરના પૂર્વ શહેર પ્રમુખ જે છે ગિરીશભાઈ શાહ, તેની સુમેરુ બિલ્ડર્સનો પેઢી અને આતાભાઈ નજીક તેનો જે બંગલો આવેલો છે તેમાં, અને ઓર્ચિડ બિલ્ડરની ઈસુવેરની ઓફિસમાં, અને કમલેશ શાહની અંબાવાડીનો બંગલો અને સ્ટીપ બ્રેકર નજુદ કલીવાલાનો બંગલો અને અનેક બિલ્ડરોને ત્યાં હાલ જે છે આઈટી વિભાગની તપાસ હાલ ચાલી રહી છે। અને જે મહત્વની વાત કરીએ તો તે આગે ગઈકાલથી જે આવકવેરાની દરોડાની કામગીરીમાં વિદેશી રોકાણ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। ઉપરાંત આ બિલ્ડરોના ફંડ રોકાણ ક્યાંથી આવે છે અને ગ્રાહક પાસેથી કેવી રીતે અને કેટલા રોકડા એકત્ર કરવામાં આવે છે, અને બિલ્ડરો તેઓની માલ સામાનની ખરીદી કેટલા રોકડા ચૂકવે છે તેની પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે। જેમાં વાત કરીએ તો ભાવનગર, અમદાવાદ અને સુરત અને વડોદરા સહિતના અનેક આવકવેરા વિભાગના 500 થી વધુ કર્મચારીઓ આ દરોડાની સર્ચ કામગીરીમાં સામેલ કરાયા છે। બિલકુલ ભૌમિક, જાણકારી બદલ આપનો આભાર।